સાથે હું છું લખમા। વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે અને વોર રૂમમાં અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવું છે અને શરૂઆત કરવી છે સુરતની અંદર જે ભૂતિયા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું તેનાથી। સુરતના નાસિરનગરમાં થયેલા આ કથિત ભૂતિયા ડિમોલિશન બાદ સૌથી મોટો સવાલ હતો કે આખરે જવાબદાર કોણ છે। લોકોના માથા પરથી છત ઉડી ગઈ, પરિવારો રસ્તા પર આવી ગયા, પરંતુ તંત્ર એ જવાબદારી સ્વીકારવાને બદલે સવાલોથી ભાગતું રહ્યું। એસએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ ડિમોલિશન સમયે ત્યાં હાજર હોવાના વિડીયો વાયરલ થયા, તે છતાં વારંવાર અજાણ બનવાનો પ્રયાસ કરતા રહ્યા, હકીકતથી મોઢું ફેરવતા રહ્યા, પરંતુ સંદેશ ન્યૂઝે આ મુદ્દો ન છોડ્યો। બેઘર બનેલા એ પરિવારોની પીડા, આક્રોશ અને સવાલોને સતત અવાજ આપ્યો, તંત્રના દરવાજા ખખડાવ્યા, પુરાવા સામે મૂક્યા અને તેમના પાપનો અરીસો એ અધિકારીઓને વારંવાર બતાવ્યો। આખરે સત્ય એ સામે આવ્યું, સત્ય સામે એ અધિકારીઓએ ઝૂકવું પડ્યું। હવે એસએમસીએ પોતાની જવાબદારી સ્વીકારી લીધી છે। સેન્ટ્રલ ઝોનના ચીફ ઓફિસર આશીષ નાયકે શું કબૂલાત કરી છે, આખો વિવાદ શું છે અને આ ભૂતિયા ડિમોલિશન પાછળનું સત્ય શું છે, આ વિશેષ અહેવાલમાં જોઈએ આપણે। સુરતના ભૂતિયા ડિમોલિશન મુદ્દે સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। જે મહાનગરપાલિકા અત્યાર સુધી ડિમોલિશનની કામગીરીથી હાથ ખંખેરતી હતી, આખરે એ જ એસએમસીના અધિકારીએ ડિમોલિશનનો સ્વીકાર કર્યો। એસએમસીના સેન્ટ્રલ ઝોનના ચીફ આશીષ નાયકે સ્વીકારી લીધું છે કે આ ડિમોલિશનની કામગીરી એ તેમણે પોતે કરી છે। પહેલા એવો આક્ષેપ હતો કે બિલ્ડર સંજય લાખાણી આ ડિમોલિશનમાં સામેલ છે, પરંતુ 11મો દિવસ અને 11 દિવસો બાદ આખરે આશીષ નાયક એ ઊંઘમાંથી જાગ્યા છે। એસએમસીની બેદરકારીને લઈ અને સંદેશ ન્યૂઝે ઘણીવાર તીખા સવાલો કર્યા અને આ બેદરકારી કોની છે તેની તપાસ કરી તેમના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો। ત્યારે એસએમસીના અધિકારી એ સ્વીકાર કરી રહ્યા છે કે રોડ ખુલ્લો કરવા માટે આ કામગીરી કરવામાં આવી। પોલીસ બંદોબસ્તની માંગ એ મનપા દ્વારા કરવામાં આવી જ હતી અને 30 મેના રોજ મનપાની ટીમ એ ડીમાર્કેશન માટે પણ પહોંચી હતી। આ કાર્યવાહી એ પાલિકાના નિયમો મુજબ હોવાનો દાવો પણ હવે અધિકારીઓ કરી રહ્યા છે। આ રૂટીન કામગીરી હોવાનું રટણ અધિકારી દ્વારા થયું છે અને તપાસની પ્રક્રિયાને પણ સંપૂર્ણ સહયોગ આપવાનું તેમના દ્વારા રટણ થઈ રહ્યું છે, પરંતુ અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। સેન્ટ્રલ ઝોનના ચીફ આશીષ નાયક 11 દિવસ બાદ શું કામ જાગે છે? પહેલા એસએમસીના અધિકારી એ ડિમોલિશનનો ઇનકાર શું કામ કરતા હતા? શું એસએમસી તેના મળતિયાઓને બચાવવા માટે ઈચ્છે છે? બિલ્ડર સંજય લાખાણી જમીન માલિકના ઘર સુધી શું કામ પહોંચ્યા હતા અને શું કામ ત્યારબાદ તેમના વિડીયો વાયરલ થયા હતા? શું આશીષ નાયક એ બલીનો બકરો બની રહ્યો છે? અનેક સવાલો છે। એસએમસીની સીધી કાર્યવાહી હતી તો પછી નોટિસ કેમ ન ફટકારવામાં આવી? નોટિસ વિના ડિમોલિશનનો આરોપ કેમ લાગી રહ્યો છે? મનપાએ પોલીસ બંદોબસ્ત માંગ્યો તો પોલીસે પણ શું કામ ચૂપ્પી સેવી હતી? આવા અનેક સવાલો અત્યારે અનેક વ્યક્તિઓના મનમાં થઈ રહ્યા છે। આખું સુરત અત્યારે એ પૂછી રહ્યું છે કે આખરે આ ભૂતિયા ડિમોલિશન પાછળ હાથ કોનો છે? અને હવે સત્તાધીશો દ્વારા જે પદાધિકારીઓ છે તેમના દ્વારા તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે। સવાલો અનેક છે અને જેમ જેમ આ મુદ્દે મીડિયાનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ અલગ અલગ ચહેરાઓ સામે આવી રહ્યા છે, પરંતુ નાસિરનગરના કાટમાળ પાછળ છુપાયેલો અસલી ચહેરો એ ક્યારે સામે આવશે તે પણ સૌથી મોટો સવાલ છે। નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ, પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે।
સુરતમાં ચર્ચાસ્પદ બનેલા ભૂતિયા ડિમોલેશન મામલે ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે એવું કહ્યું છે કે એક જનપ્રતિનિધિ તરીકે તેમણે આ મુદ્દે અનેક પ્રશ્નો ઉઠાવ્યા. તેમના સવાલોથી કેટલાક લોકોને અસ્વસ્થતા પણ થઈ રહી છે. વિનુ મોરડિયાએ એટલા સુધી કહી નાખ્યું છે કે ઘૂસણખોરોને અહીં રહેવા દેવા ન જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કેમ નહોતી કરી. મોરડિયાએ જણાવ્યું છે કે ડિમોલિશન માટે નક્કી પ્રક્રિયા અને એક નીતિનું અનુકરણ કરવાનું હોય છે, પરંતુ મુખ્ય પ્રશ્ન અહીં એ જ આવીને ઊભો રહે છે કે આ ડિમોલેશન કર્યું કોણે? આ જોઈએ કે ખોટું કર્યું હશે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થશે ત્યારે સત્ય બહાર આવશે અને જવાબદારો સામે કાર્યવાહી પણ થશે. મારી લડાઈ છે જ નહીં. મારે ખાલી એક જાણવાની, તમે જે લોકો પ્રશ્ન મને પૂછો છો એટલે મારે જાણવું જોઈએ કે જેણે કોઈ ખોટું કર્યું હોય એક પ્રતિનિધિ તરીકે તો ખોટું નહીં થવું પડે. ખોટું કર્યું તો એની સામે કાર્યવાહી થવી પડે. પરંતુ જો કોઈએ ખોટું કર્યું છે તો એ આમાંથી છટકી શકે નહીં. મેં કીધું છે ને, આ તપાસ થાય, તપાસની કમિટીમાં શું આવે. હજી મને એવું લાગે છે જે પ્રકારે ગતિવિધિઓ ચાલે છે એમાં ઉચ્ચ સ્તરીય તપાસ થવી પડે તો સત્ય બહાર આવે. સુરતના નાસિરનગરમાં ચર્ચાસ્પદ બનેલા ભૂતિયા ડિમોલેશન મામલે હવે એક નવો વળાંક પણ સામે આવ્યો છે. શરૂઆતમાં સુરત મનપાના અધિકારીઓએ ડિમોલેશનની કામગીરી એસએમસીએ ન કરી હોવાનો સતત દાવો કર્યો, સતત રટણ કર્યું. ડિમોલેશન કોણે કર્યું તે અંગે તપાસ ચાલી રહી હોવાનું તેમના દ્વારા સતત કહેવામાં આવ્યું. જોકે હવે સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકે સ્પષ્ટતા કરી નાખી છે. તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા, એ તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બધું. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખ્યાલ નથી. નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ? તૂટી ગયા. તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા. બસ તો એસએમસી નથી તોડ્યા. પણ કર્યું છે તે અમે લોકો આદેશો આપ્યા છે કે જે કર્યું છે તેને વહેલી તકે તમને જાણ કરીશું કે આમાં જે પણ કાર્યવાહી થશે અને જે પણ અધિકારી આમાં હશે તેને વહેલી તકે અમે કાર્યવાહી કરશું. નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ